તમે શું પ્રશ્ન પૂછ્યા હતા એ પ્રશ્ન મને પૂછો, હું તે પ્રશ્નનો તમને જવાબ આપું. બોલે એમ તો કે હા. એટલે આ મહાત્માજી પ્રથમ દીકરાનો જે પ્રશ્ન હતો એ પૂછ્યું કે તમારો પ્રથમ જે દીકરો હતો એને મેં જંગલની અંદર ફરવા માટે મોકલ્યો, તો એણે કહ્યું કે બગીચાની અંદર મેં એક વસ્તુ જોયું. બોલે શું? તો લાકડા હતા, જે લાકડાની વાર હતી એ શાકભાજીને કાપતી હતી. તો આવું કેમ? ત્યારે આ રાજા જવાબ આપે છે કે પૂર્વજન્મની અંદર કોઈ લેણદેણ હોય, એટલે કંઈક બાકી હોય એ ચૂકવવું પડે. પૈસા લીધા હોય કોઈની જોડેથી અને ના આપ્યા હોય તો લાકડું થઈને પણ એ સામી વ્યક્તિને કાપી નાખે છે. બોલે એમ તો કે હા. એટલે પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. અને ભોગવવું પડે ને આપવું પડે. જો કરજ કોઈની પાસે લીધી હોય તો બીજો અવતાર લઈને પણ એને આપવું પડે. એટલે આ મહાત્માજીને પ્રથમ પ્રશ્નનો જવાબ મળ્યો. બીજો પ્રશ્ન બીજા રાજકુમારનો હતો. એટલે એ પ્રથમ દીકરાને કહ્યું કે તો સજીવન થઈ જાય એટલે